ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડા જે સુરેન્દ્રનગરની મૂડી 2 બેઠકના ઉમેદવાર હતા તે હાર્યા છે કે જીત્યા છે અને તેમની હારની અફવાને લઈને તેમણે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ છે અને જે પ્રકારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગ્રામ્ય વિસ્તારોમાં એક સારું પ્રદર્શન કર્યું છે તે કારણસર આ પાર્ટીના નેતાઓ રાજી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી તે શહેરમાં મજબૂતાઈથી સીટો જીતી રહી છે અને તેમના પાસે ગ્રામ્ય વિસ્તારમાં જે સીટો હતી તેમાં વિપક્ષ એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષે તેણે સેંધ મારી છે અને તેમના પાસેથી સીટો પણ કબજે કરી છે। અને વાત કરવી છે સુરેન્દ્રનગરની, કેમ કે ત્યાં મૂડી 2ના ઉમેદવાર હતા રાજુ કરપડા। તેમના સવારથી એક મેસેજ વાયરલ થઈ રહ્યા હતા કે તે હારી ગયા છે અને કેટલાક માધ્યમોમાં તે સમાચાર પણ પ્રસિદ્ધ થયા હતા અને હવે આ મામલે રાજુ કરપડા સામે આવ્યા છે અને તેમણે સ્પષ્ટતા કરી છે અને જીતને લઈને પણ શું કહ્યું છે તે પણ સાંભળો। આજે મૂળી 2 જિલ્લા પંચાયતની સીટ પરથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આ વિસ્તારના તમામ મતદારોનો, ખાસ કરીને ખેડૂત, મજદૂર અને પશુપાલકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। સાથે જ ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પણ આભાર વ્યક્ત કરું છું। મૂળી જિલ્લા પંચાયત 2 સીટના મતદારોએ ઐતિહાસિક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે કે મને રાજુ કરપડાને જંગી બહુમતીથી અહીંયા વિજય બનાવ્યા છે, ત્યારે તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને આ જીત જે છે એ મૂળી 2 જિલ્લા પંચાયત સીટના મતદારોની જીત છે, આ જીત ખેડૂતોની જીત છે, આ જીત પશુપાલકોની જીત છે, આ જીત એક નાના ગરીબ માણસની જીત છે। ક્યાંક ને ક્યાંક રાજુભાઈ સવારથી હારના મેસેજ ચાલતા હતા। મને એવું લાગે છે કે અહીંયા મતગણતરી ચાલુ થયા પહેલા કોઈ વાહિયાત મેસેજો ચલાવતા હતા, કોઈ એવા મને એવું સાંભળવા મળ્યું કે યુટ્યુબ ચેનલો દ્વારા પણ એવા ફાલતુ વાહિયાત મેસેજો ક્રોસચેક કર્યા વગર માત્ર ને માત્ર ઉડતા સમાચાર કોઈ ચલાવતું। પણ મહત્વની વાત એ છે કે આ વિસ્તારના લોકોની આજે જીત થઈ છે, અમારા ખેડૂત ગરીબોની જીત થઈ છે અને અંતે રાજુ કરપડાને વિજય બનાવવાનું કામ એક મતદારે ઘર ઘર સુધી ફરીને, એક કાર્યકર્તાએ ઘર ઘર સુધી ફરીને વિજય બનાવવાનું કામ કર્યું છે। આમ રાજુ કરપડાનું કહેવું છે કે તેમના વિરુદ્ધમાં સવારથી જે મેસેજો ફરી રહ્યા હતા તે ખોટા હતા અને આ જીત છે તે મૂડી 2 બેઠકના મતદારોની જીત છે અને ભાજપની જીત છે તેમ કહી તેમણે તેમની જીત છે તેને આવકારી છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।